તો ગીર ગઢડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ગ્રામ્ય પંથકમાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગીર ગઢડામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। સામતેર, ગાગડા, સનખડા, ખત્રીવાડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પસવાડા, ધોકડવા અને બેડિયા સહિત અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। જંગલ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। તો લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે। પરંતુ ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકને નુકસાન થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળ્યા છે। તો ગીર ગઢડામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। સામતેર, ગાંગડા, સનખડા, ખત્રીવાડામાં વરસાદ શરૂ થયો છે। પસવાડા, ધોકડવા, બેડિયા, નગડિયામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ જોવા મળ્યો। બીજી તરફ જંગલ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો।